Start. Good afternoon, everyone. આટલો ઢીલો ગુડ આફ્ટરનૂન નહીં ચાલે. ગુડ આફ્ટરનૂન એવરીવન. આટલું બી નહીં ચાલે. મારો અવાજ તમારથી વધારે આવે છે. ગુડ આફ્ટરનૂન એવરીવન. હા, આમ આજે તો એકદમ જોરદાર ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી મળી છે બધાને. બીકોઝ એન્ટાયર યર, આખું વર્ષ આપણા ટીચર્સ આમ સરસ મજાનું પેપર લઈને આપણને અસેસ કરતા હોય, ઓકે, બોલે છે એટલે માર્ક્સ આપતા હોય. આજે તમને ઓપોર્ચ્યુનિટી મળી છે કે અમે પરફોર્મ કરવાના ને તમે અમને માર્ક્સ આપશો. તો આ આખા આયોજન માટે પહેલાં તો રોટરી રેન્જર્સનું બહુ જ બધી તાળીઓથી આપણે સન્માન કરીએ. હું ત્યાં ઊભી હતી ને, પેલા સર અહીં પરફોર્મ કરતા હતા ને, તો હું સાચું કહું ને, મને આજે એમ ફીલ થયું કે ખરેખર મારા સ્ટુડન્ટ્સને કેટલો ડર લાગતો હશે. હું ત્યાં ઊભી આમ અંબે માતકી જય અંબે જય અંબે જય અંબે ઊંડા શ્વાસ લેતી હતી. હું છે ને બધાને એમ કહું કે ડર લાગે ને તો શું કરવાનું, આમ 3 ઊંડા શ્વાસ લેવાના એટલે રિલેક્સ થઈ જાય. પણ ભાઈ કંઈ કામ લાગતું નથી. આજે મેં મારા સ્ટુડન્ટને આપેલી ટીપ જાતે ટ્રાય કરીને તોય હું નર્વસ થઈ ગઈ. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ગુડ આફ્ટરનૂન એવરીવન. આઈ એમ જાનકી રાવલ. આઈ એમ યોર ઇંગ્લિશ ટીચર. તો સૌથી પહેલાં યુ સી ધીસ પિક્ચર તો નહીં કહી શકું, GIF તમને ખબર છે. શું તમને શું દેખાય છે? આ બે જણા શું કરે છે? વાતો કરે છે, ઝઘડો કરે છે, શું કરે છે? થેન્ક યુ સો મચ. ઓકે, તો આપણે કન્ટિન્યુ કરીએ. વાતો કરે છે, ઝઘડો કરે છે, પછી શું કીધું? આર્ગ્યુમેન્ટ કરે છે. ઓકે, પણ આમ એક્ઝેક્ટલી ખબર નથી પડતી ને, મિલિયન્સ છે એટલે નથી આઈડિયા આવતો. તો વાતો કરવા માટે, ઝઘડો કરવા માટે, આર્ગ્યુમેન્ટ્સ પણ કરવા માટે આપણને લેંગ્વેજ તો જોઈએ ને. કોઈ પણ એક ભાષામાં આપણે વાતો કરીએ અને હું તમને કહું કે વાતો કરો, એટલે તમે કઈ લેંગ્વેજમાં વાતો કરશો? હાલ ગુજરાતી, આપણી માતૃભાષા છે. તો દરેક લેંગ્વેજમાં અલગ અલગ એના ઘટકો હોય છે. તો આપણે આજે ઇંગ્લિશ લેંગ્વેજના ફંક્શન્સ શીખવાના છે. આજનો આપણો ટોપિક છે લેંગ્વેજ ફંક્શન્સ. એટલે ભાષાનો ઉપયોગ કરવાની વિવિધ પદ્ધતિઓ. દરેક ઇમોશનને રજૂ કરવા માટે દરેક ભાષામાં અલગ અલગ શબ્દો આપ્યા હોય છે. 10th બોર્ડની એક્ઝામનો આ ટોપિક છે અને બહુ બધા લેંગ્વેજ ફંક્શન્સ છે, પણ બીકોઝ વી હેવ શોર્ટેજ ઓફ ટાઈમ, તો આજે આપણે થોડા લેંગ્વેજ ફંક્શન્સ કરશું. આ માર્ક્સનું ડિસ્ટ્રીબ્યુશન છે. બોર્ડ એક્ઝામમાં તમને 3 + 3 + 3 9 માર્ક્સમાં ટોપિક પૂછાય છે. Let's get started. Okay, and today we will learn these 3 language functions: possibility, ability and necessity, and at the end we will play a quiz as well. તો શરૂ કરીએ. ઓકે, ફર્સ્ટ ઇઝ એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબલ શબ્દનો અર્થ જ થાય કે કોઈ વસ્તુ સંભવ હોવું. આપણે પૂછીએ ને આવું થવું પોસિબલ છે, એટલે સંભાવના દર્શાવે એને કહેવાય એક્સપ્રેસિંગ પોસિબિલિટી. અને હવે તમારે શું યાદ રાખવાનું છે? તો જસ્ટ ધીસ 2 keywords, may and might. આ 2 keywords છે આ લેંગ્વેજ ફંક્શનના, દેટ ઇઝ એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટી શબ્દ આવે એટલે તમારા મગજમાં આવવું જોઈએ, ઓકે, કે મે અને માઇટ થી તમે વાક્ય બનાવી શકો. ઓકે, સોરી, આઈ મે નોટ કમ ટુમોરો. એટલે શું થાય? કદાચ હું કાલે નહીં આવું. એટલે શ્યોરિટી નથી, સંભાવના દર્શાવે છે. એટલે અહીંયા આપણે મે લગાવ્યું છે. શીતલ માઇટ ગીવ હર પ્રેઝન્ટેશન ઇન ઇંગ્લિશ. કે શીતલ કદાચ એનું પ્રેઝન્ટેશન ઇંગ્લિશમાં આપશે. હવે જનરલી એવું હોય કે મે યુઝ થાય વર્તમાન કાળમાં, દેટ ઇઝ પ્રેઝન્ટ ટેન્સ, અને માઇટ યુઝ થાય ભૂતકાળમાં, આપણે કહીએ કે પાસ્ટ ટેન્સનું ફોર્મ છે. પણ જ્યારે આપણે કદાચ પર એકદમ આમ ભાર મૂકતા હોય કે કદાચ જ હું આવીશ, ત્યારે આપણે મેની જગ્યાએ ભલે વર્તમાન કાળ હોય, વી યુઝ માઇટ ઓનલી. કે આઈ માઇટ કમ ટુ ધ પાર્ટી, કે હું કદાચ જ પાર્ટીમાં આવીશ. તો પોસિબિલિટી હોય ત્યારે યુ હેવ ટુ રિમેમ્બર મે એન્ડ. પોસિબિલિટી હોય ત્યારે મે એન્ડ. વેરી નાઇસ. નેક્સ્ટ ઇઝ એબિલિટી. એબિલિટી એટલે ક્ષમતા દર્શાવી. આપણે કોઈ કાર્ય કરવા માટે સક્ષમ હોય. અહીંયા જેટલા પણ સ્ટુડન્ટ્સ બેઠા છે બધા કંઈ બધી વસ્તુમાં A1 નથી. ઇવન હું પણ નથી. આઈ લાઈક ટુ સિંગ, આઈ લાઈક ટુ ડાન્સ, આઈ લાઈક ટુ ટીચ, બટ આઈ કેન નોટ ડ્રો. હું ડ્રોઈંગમાં એકદમ પુઅર છું. મતલબ કદાચ તમે બધા મારા કરતાં સારું ડ્રોઈંગ કરી શકતા હશો. તો બધાની ક્ષમતા અલગ અલગ છે. તો જ્યારે ક્ષમતા દર્શાવી હોય ત્યારે આપણે કેન, કુડ અને એબલ ટુ થી આપણે સેન્ટેન્સ બનાવીએ. એક્ઝામ્પલ જોઈએ. She can swim very well.
કે બહુ સારું સ્વિમિંગ કરી શકે છે, એની ક્ષમતા દર્શાવી છે. એટલે કેન. મોહન ઇઝ એબલ ટુ કમ્યુનિકેટ ઇન ઇંગ્લિશ. એબલ ટુ કે મોહન ઇંગ્લિશમાં કમ્યુનિકેટ કરી શકે છે, એની ક્ષમતા દર્શાવે છે. એટલે આવશે એક્સપ્રેસિંગ એબિલિટી. હવે આપણે એબિલિટી, કેન, કુડ એ તો આપણે સમજીએ, પણ ઘણીવાર જ્યારે બહુ બધા લેંગ્વેજ ફંક્શન્સ હોય ને ત્યારે કન્ફ્યુઝન થાય. તો હું છોકરાઓને આમ થોડી થોડી ટ્રીક આપું તો અમે એવું યાદ રાખું કે આમ એબિલિટી, એબી બોલીએ ને એબી એટલે કેન અને કુડ, સીથી આવે ને કેન અને કુડ એટલે એબિલિટી. એવી રીતે કરીને અમે યાદ રાખીએ. બધા લેંગ્વેજ ફંક્શનના આવા નાના નાના કંઈક ટ્રિક્સ છે કે જેનાથી તમે યાદ રાખી શકો. બિકોઝ જ્યારે આપણે એક્ઝામ આપીએ ને ત્યારે આ બધું થિયરી આપણને યાદ આવે નહીં, નાની નાની ટ્રીક આપણને જલ્દી યાદ આવે. નેક્સ્ટ ઇઝ એક્સપ્રેસિંગ નેસેસિટી. નેસેસિટી એટલે શું? ફરજિયાતપણું, કે તમારે આ કામ કરવું જ પડશે, ચાલશે જ નહીં. એના માટે આવે મસ્ટ, હેઝ ટુ, હેવ ટુ અને હેડ ટુ, કે આ કામ કરવું જ પડશે, એમ કમ્પલ્શન હોય, ફરજિયાત, ત્યારે આવે એક્સપ્રેસિંગ નેસેસિટી. વી મસ્ટ ફોલો રૂલ્સ ઓફ સ્કૂલ, કે આમાંથી તો આપણે છૂટી શકતા નથી, આપણે સ્કૂલના રૂલ્સ ફરજિયાત ફોલો કરવા પડે છે, તો એને કહેવાય મસ્ટ. ત્યારે આપણે મસ્ટથી વાક્ય બનાવીએ. શી હેઝ ટુ સબમિટ હર વર્ક બાય મંડે, કે મંડે સુધીમાં તો એણે એનું વર્ક સબમિટ કરવું જ પડશે, કમ્પલ્શન, કમ્પલસરી થઈ ગયું, એટલે મસ્ટ અહીંયા આપણે હેઝ ટુ યુઝ કર્યું છે. ઓકે, તો તમને ત્રણને સમજાયા: એક્સપ્રેસિંગ એબિલિટી, એક્સપ્રેસિંગ પોસિબિલિટી અને એક્સપ્રેસિંગ નેસેસિટી. એબિલિટીમાં શું આવે? એબી, કેન અને કુડ. પોસિબિલિટીમાં શું આવે? સંભાવના, મે, માઇટ. અને નેસેસિટીમાં મસ્ટ. વેરી નાઇસ. તો હવે આપણે ક્વિઝ રમીએ. લેટ્સ મેક 2 teams. Actually, I was planning for 3 teams, but we have 2. So team A and team B. Okay, હું અહીંયાથી ક્વેશ્ચન પૂછીશ, તમારે આન્સર આપવાનો. વાવ, કોનો ફોટો છે આ? કેટલા પ્રાઉડલી આપણે અત્યારે તો અમને રિસન્ટમાં જ આપણે પાકિસ્તાનની સામે મેચ જીત્યા છે, નહીં? આ તો આપણા માટે દિવાળી કરતા બી મોટો પર્વ કહેવાય. તો સૌથી પહેલા આપણે ઇન્ડિયન ટીમ માટે જોરદાર તાળીઓ થઈ જાય. હવે તમને એમ થશે કે મેમ શીખવાડે છે મે ને માઇટ ને કેન, તેમાં આ લોકો કેમ વચ્ચે આવી ગયા? તો આ લોકો એટલા માટે વચ્ચે આવ્યા છે કારણ કે હું જે ક્વિઝ રમાડવાની છું એમાં એક્ઝામમાં તમને જે પૂછાય છે ને એ જ પેટર્નના સેન્ટેન્સ છે, પણ મેં બધા જ સેન્ટેન્સ આપણી ઇન્ડિયન ટીમની ઉપર ફોર્મ કર્યા છે, એટલે એ લોકોના રિલેટેડ સેન્ટેન્સ આપણે ક્વિઝમાં જોઈશું. સો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફોર ટીમ એ. The batsman must wear helmet while batting for safety. Must. બોલો શું આવશે આન્સર? C. Expressing necessity. Very good. Correct answer. Next, team B. Dhoni can perform well even under pressure. શું આવશે? Ability. Okay. એટલે AB બરાબર છે. Again, team A. India might win ICC World Cup this year. Might win. A, B, C, D नहीं. Ability, possibility, necessity શું આવશે? Possibility, correct. અને last question. The black clouds are covering the sky. I hope there is no rain. વિરાટ કોહલી એવું કહે છે કે બહુ બધા વાદળો છે. I hope કે વરસાદ નહીં પડે. અને ધોની શું કહે છે? કંઈક પોસિબિલિટી બતાવે છે. શું કહેશે? ઇટ મે રેન હેવીલી. એટલે ધોની વિચારો કહે છે કે વિરાટ તું ભલે ગમે તે કહે પણ કદાચ આજે વરસાદ પડી શકે એમ છે. ટાઈમ ઓછો છે, મારી પાસે છે ક્વેશ્ચન્સ, પણ હવે આપણે કદાચ નહીં આગળ કન્ટિન્યુ કરી શકીએ. મે, માઇટ, કેન, કુડ એન્ડ મસ્ટ. આમાં તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો. છે કોઈ ક્વેશ્ચન? તમને મજા આવી? બહુ ઢીલું હા છે. તમને મજા આવી? ઓકે, થેન્ક યુ સો મચ એવરીવન. હેવ અ ગ્રેટ ડે.